तो भगत बीज पलटे नहीं, आम जुग जाय अनंत। आय ऊंचा नीचा घर अवतरे, हो आखर संतनो संत। मनुष्य मात्र अभिमाननी अंदर જ્યારે ચકનાચૂર થાય છે ત્યારે પોતાના અંતરથી જે અભિમાન નીકળે તેની પસડાટ લાગે છે. તો આવી પસડાટ કોને લાગી? મહાકવિ કાલિદાસ ઉજ્જૈન નગરીની અંદર પોતાના ગળાની અંદર માં સરસ્વતીનો બિરાજમાન હતો. માં ભગવતીની દયાથી શાસ્ત્રોકની અંદર કોઈ પણ વિદ્વાન માણસ કવિ કાલિદાસની સામે બેહી અને જ્ઞાન ન કરી શકે. જેના હિસાબે કાલિદાસને અતિશય માન મળ્યું, અતિશય પ્રતિષ્ઠા મળી. અને કહેવતમાં કીધું છે ને કે ભાઈ અતિની કોઈ ગતિ હોતી નથી. અતિશય જેને માન વળવા માંડ્યું એટલે પોતાના મનની અંદર અભિમાન આવ્યું કે શાસ્ત્રોકને એમાં મારા જેવો કોઈ જ્ઞાની નથી. મને જગતની અંદર કીધું છે ને કે કોઈ મનુષ્ય પરિપૂર્ણ પણ નથી. એટલે આ અભિમાન જોઈ અને માં સરસ્વતીને એમ થયું કે જો આના ગળાની અંદર મારો વાસો હોય અને જો આને અભિમાન આવે તો આને મારે ઠેસ લગાડવી પડશે. આવો વિચાર કરી અને એક દિવસ આ મૃત્યુ લોકની અંદર આવી અઘોર જંગલની અંદર એક ઝૂંપડી બનાવી અને રહેવા લાગ્યા. દિવસને જતા વાર નથી લાગતી. એમ એક દિવસ કાલિદાસને બાજુના રાજની અંદરથી આમંત્રણ મળ્યું છે. આમંત્રણ મળ્યું એટલે કહેવામાં આવ્યું કે કવિ કાલિદાસ તમે અમારા રાજ્યની અંદર સત્સંગ કરવા પધારો. કાલિદાસને મનની અંદર ઇતિ અભિમાન વધારે આવી ગયું કે મને બાજુના રાજ્યની અંદર બોલાવ્યો. કાલિદાસ તો પોતાનો ઘોડો લઈ અને નીકળી પડ્યા છે. ઘોર જંગલની અંદર ખૂબ જ તડકો હોવાથી કાલિદાસને તરસ લાગે છે. ઘોડો પણ તડકાનો આંફવા લાગે છે. કાલિદાસ તો વ્યાકુળ થઈ ગયા છે. હવે આ ઘોર જંગલની અંદર મને પાણી ક્યાં મળશે? આવો વિચાર કરે છે. વિચાર કરતા કરતા એક નાની એવી ઝૂંપડી દેખાણી. કવિ કાલિદાસે વિચાર કર્યો કે આ ઝૂંપડીની અંદર કદાચ કોઈ મને પાણી પાય એવું હશે. એટલે કાલિદાસ ત્યાં ગયા. પડખે એક સારો મજાનો કૂવો પણ હતો. પણ કાલિદાસે વિચાર કર્યો કે આમાંથી પાણી કેમ કાઢવું. જ્યાં વિચાર કરે છે એટલી વારમાં નાની એક છોકરી 7-8 વર્ષની ઝૂંપડીમાંથી બહાર આવી. એના હાથમાં એક ઘડો હતો ને પાણી ભરવા લાગ્યા. એટલે કાલિદાસ ત્યાં જઈને કહેવા લાગ્યા કે દીકરી બેટા મને બહુ તરસ લાગી છે, પાણી પાને.
કાલિદાસનો વાત સાંભળીને દીકરીએ કીધું કે પાણી તો હું પાવ, પણ મને પહેલા તમારી ઓળખાણ આપો કે તમે કોણ છો? હું અજાણ્યા માણસ હારે કેવી રીતે વાત કરું? આવું સાંભળીને કાલિદાસના મનની અંદર વધારે અભિમાન આવ્યો, ક્રોધી આવ્યો. કાલિદાસ કહેવા લાગ્યા કે દીકરી તું નાની છો એટલે તું મને ન ઓળખ, મને આખું જગત ઓળખે છે અને આખા જગતમાં હું પ્રખ્યાત છું. મને આખું જગત ઓળખે છે અને તું નથી ઓળખતી, પણ તું ઓયડીમાં કોઈ મોટું હોય તો બોલાય એ મને તરત ઓળખી જાય છે. એટલે દીકરીએ નમ્રતાથી કીધું છે કે પણ તમે ઓળખાણ આપો તો જ હું પાણી પાવ, નતર હું પાણી નહીં પાવ. કાલિદાસને ફૂલ તરસ લાગેલી એટલે તરત જ કહેવા લાગી કે દીકરી હું સૌથી બળવાન પુરુષ છું, સૌથી બળવાન છું, અને હવે જાજી ઓળખાણ નહીં દઉં, તું મને પાણી પા. એટલે દીકરી નમ્રતાથી બોલી કે તમે ખોટું બોલો છો. આ જગતની અંદર બે જ બળવાન છે ને બેયને હું ઓળખું છું અને તમે એમાંથી એકેય નથી. કાલિદાસ તો મનની અંદર વિચાર કરવા લાગ્યા કે 8 વર્ષની દીકરી અને મારી સામે સત્સંગ કરવા માંડીશ, મારી સામે વાતો કરવા લાગી છે. આ બે બળવાન તમે મને બતાવો, પછી જ હું તમને પાણી પાઉં. ને ક્યાં બે બળવાન છે એને બેયને હું ઓળખું છું. કાલિદાસે ઘણો વિચાર કર્યો પણ પોતાને તરસ લાગી હતી એટલે કાંઈ હુજ્યું ને કીધું કે ભાઈ મને ખબર નથી, તું મને પાણી પા. એટલે દીકરીએ કીધું કે તમને ખબર ન હોય તો હું બેની ઓળખાણ તમને હું કરાવું. એક બળવાન છે, તમને પેટની અંદર લાગતી ભૂખ, અને બીજું છે તમારા ગળાની અંદર લાગતી તરસ. આજ તમે આવડા મોટા છો તો પણ તરસના હિસાબે તમે તેની પાસે હાવ નિર્મલ થઈ ગયા છો. તમે તરસથી રહી નથી શકતા, માટે તમારા કરતા બળવાન તો એ છે, માટે તમે બળવાન તો નથી જ નક્કી થઈ ગયું. બે જ જગતની અંદર બળવાન છે ભાઈ. જેને ભૂખ લાગે પેટની અંદર એ ગમે ત્યાં નમવું પડે, અને તરસ લાગ્યો એટલે ગમે ત્યાં તમારે પાણી પીવા જવું પડે. આના સિવાય જગતની અંદર કોઈ બળવાન નથી. કાલિદાસ તો મનની અંદર વિચાર કરે કે હું આટલા વર્ષ શાસ્ત્ર જ્ઞાન કર્યું પણ આ જ્ઞાન મારામાં કેમ નથી આવ્યું. પોતાનું અભિમાન હતું એ થોડુંક ઓગળ્યું. દીકરીને કીધું કે મને પાણી પા બેટા, મને પાણી પા, તરસ લાગી છે. દીકરીએ કીધું કે હું અજાણ્યા માણસને પાણી નહીં પાઉં, તમે મને તમારી સાચી ઓળખાણ આપો. એટલે કવિ કાલિદાસે પાછું કીધું કે હું માર્ગે હાલતો વટે માર્ગું છું. માર્ગ ઉપર હાલતો વટે માર્ગું છું, નિરંતર હાયલા કરું છું. એટલે દીકરી બોલી કે તમે વટે માર્ગું નથી. આ જગતની અંદર વટે માર્ગું તો માત્ર ને માત્ર બે જ છે, અને એ બેયને હું ઓળખું છું. ઓળી કવિ કાલિદાસ વિચારમાં પડી ગયા કે આવડી દીકરી મારું અભિમાન ઓગાળી નાખી એવી છે. આની પાસે આવો સત્સંગ આવ્યો ક્યાંથી છે, આવી ભક્તિ આવી ક્યાંથી છે. એટલે વળી કવિ કાલિદાસે પાછું કીધું કે ભાઈ મને ખબર નથી, તને ખબર હોય તો કે. એટલે દીકરી ભાઈ નાની હતી, 8 વર્ષની દીકરી મોઢામાંથી ફૂલની જેમ વેણ બોલવા લાગી કે આ દુનિયાની અંદર જો હાલતા ચાલતા વટે માર્ગું હોય ને તો બે જ છે જે નિરંતર હાયલા કરે છે. એક છે ચંદ્ર અને એક છે સૂર્ય. પોતાના માર્ગની અંદરથી કોઈ દી હેઠા નથી. સવારના 6 વાગે એટલે ઉગમણી દિશામાં ઉગી જ જાય, સાંજના 6 વાગે એટલે આથમણી દિશામાં સૂર્ય આથમી જ જાય અને તરત ચંદ્રમાં બહાર નીકળે. આ વટે માર્ગું કોઈ દી થાકતા નથી. કેટલા વર્ષોથી હાયલા આવે છે એ પણ કોઈને ખબર નથી, અને ક્યારે હાયલા આવે છે એ ખબર નથી. અને આપણે મનુષ્ય તો 1 ગાવ હાલવી, 2 ગાવ હાલવી, 3 ગાવ હાલવી, 10 ગાવ હાલી તોય થાકી જાય, થાકી જાય ને થાકી જાય, અને તમારે આરામ લેવો પડે.
જ્યારે આ જગતની અંદર ચંદ્ર અને સૂર્ય બે કોઈ આરામ નથી લીધો. આટલી વાત કરીને દીકરીભાઈ તો પાણીનો ઘડો લઈને વહી ગઈ, પાણી પાયું નહીં. કવિ કાલિદાસ વિચારમાં પડી ગયો કે મને તરસ લાગી છે, હવે આ દીકરીએ હાંડો લઈને વહી ગઈ, મારે પાણી પીવું કેમ? તરસથી વ્યાકુળ વ્યાકુળ. કવિ કાલિદાસ તો ઘડીક આમ જાય ને તેમ જાય ને એટલામાં ઝૂંપડી સામી નજર કરે ત્યાં એની અંદરથી ને એક સફેદ કપડાં પહેરેલા સરસ મજાના બુઢા એવા માતાજી બહાર નીકળ્યા, એના હાથમાં પણ ઘડો હતો. એ પણ પાણી ભરવા લાગ્યા એટલે ઓલી દીકરી બાએ અભિમાન ઉતારી નાખ્યું હતું એટલે નમ્રતાથી કહેવા લાગ્યા કે માતા, હું એક મહેમાન છું, તો મને તમારા આશરે પાણી પાવ, તમને પુણ્ય થાય છે. એટલે ગઈઢા માજી હતા એ કહેવા લાગ્યા કે ભલા માણા ખોટું શું કામ બોલે છે? મહેમાન તો આ જગતની અંદર બે જ છે ને, બે મહેમાનને હું ઓળખું છું. અને મહેમાન તો ઘડીક આવે અને પાછા વયા જાય. ઓલી કવિ કાલિદાસ વિચાર કરે કે આ દીકરી તો કઈ ગઈ, આ માળીની પણ જ્ઞાન છે કે માળી મને ખબર નથી મહેમાન કોણ છે, તમે મને કહી દો પણ મને તમે પાણી પાવ. એટલે માતાજી બોલ્યા કે આ જગતની અંદર મહેમાન બે જ છે, એક તમારી પાસે આવેલી સંપત્તિ એટલે કે ધન, કારણ કે તમારી પાસે ધન ક્યારે આવે છે ને ક્યારે જાય છે એની ખબર હોતી નથી. મહેમાનનું પણ એવું છે, મહેમાન ઘડીક વાર રહે ને ઘડીક વાર વયા જાય. આ એક મહેમાન ને બીજા મહેમાન છે એ તમારી પાસે રહેલું યૌવન એટલે કે તમારી જુવાની, અને સમય કોઈની રાહ જોતો નથી. તમે જુવાન હોય ત્યારે તમે જે કરવું હોય એ કરી શકશો, બાકી પછી વહી ગયા પછી કાંઈ થાય નહીં. એટલે આ જગતની અંદર હાસા મહેમાન બે જ છે, એમાંનો તું એકય નથી. તું હાસું બોલ પછી તને પાણી મળશે. આને વિચાર કર્યો કે આ તો મારું અભિમાન ઉતારી નાખ્યું, હું આટલું ગણેલો મને કાંઈ ખબર નથી, આ તરસ એટલી મારી છે કે ને હું આજ આ હાવ નિર્મલ થઈ ગયો છું. કારણ કે આવું જ્ઞાન તો કોઈ દી મેં ચોપડામાં ક્યાંય વાંચ્યું નથી. પણ એવો વિચાર કરીને કવિ કાલિદાસ પાછા ઉભા રહ્યા અને કહેવા લાગ્યા કે માતાજી મને તમે પાણી પાવો, નમ્ર થઈ ગયો છું અને હવે હું સહનશીલ છું. વળી માતાજી બોલ્યા કે તું સહનશીલ છો જ નહીં કે? હા, આ જગતની અંદર માત્ર સહનશીલ બે જ છે, આની બેયને હું ઓળખું છું. કાલિદાસ બે હાથ જોડીને ઉભો રહ્યો. માતાજી હવે તમે મને કહી દો કે સહનશીલ કોને કહેવાય? મને તો ખબર નથી, પણ મને તરસ બહુ લાગી છે, એનું કાંઈક કરો. એટલે માતાજી બોલ્યા કે પેલું સહનશીલ જો હોય તો માં ધરતીનું છે, કારણ કે ધરતી માતા જેટલું આ જગતની અંદર કોઈ સહન કરી શકતું નથી. આ ધરતીની અંદર તમે ગમે તે નાખો એ બિચારી કાંઈ બોલતી નથી. હારા માણાને જીવાડે ને ખરાબ માણાને જીવાડે. ધરતીની અંદર ખાડો કરીને તમે એક બીજ નાખો એટલે તમને પાછા 1000 ગણું પાછું આપે. આવી આ માં ધરતી સહનશીલતા કરવા વાળી છે. અને બીજું સહનશીલ કરે છે ઊભા ઝાડવા, કે તમે એને પાણો મારો તોય તમને બોરા આપે, પાણો મારો તો કેરી આપે. આપણને ઝાડપાન ફળ આપે છે, તમે એને મારો છતાં આપણને કોઈ માર્યું હોય તો આપણા ઘરે હોય તોય ન દેવો, આમાં ફરિયાદ કરવા જાય. એટલે જગતની અંદર ધરતી અને ઝાડ જેવું કોઈ સહનશીલતા કોઈનામાં છે નહીં. માટે તું સહનશીલ નથી. હાસું કે પછી તને પાણી મળશે. હવે કાલિદાસ મૂંઝાણા, કારણ કે હવે એની પાસે કાંઈ વસ્તુ રહી નથી. હવે મારે શું કહેવું? એટલે માજીને કહેવા લાગ્યો કે માડી, હું મૂર્ખ છું, મૂર્ખ.
મારી કે આ જગતની અંદર મૂર્ખા બે જ છે અને બેયને હું ઓળખું છું. વળી કવિ કાલિદાસ મુંજાણા માળું ઈ કોણ? માતાજી સામે બે હાથ જોડી અને પગમાં ચરણ વંદન કરીને કહેવા લાગ્યો કે મારી મૂર્ખ કોણ છે? ત્યારે કીધું કે એક મૂર્ખ છે રાજા, કે જેને કાંઈ ખબર પડતી નથી તોય રાજ હલાવે છે. અને બીજો મૂર્ખ છે એનો પંડિત. પંડિત કીધું ત્યાં તો કવિ કાલિદાસને એમ થઈ ગયું પંડિત એટલે તો પોતે થાય, કે એને કઈ આવડતું નથી પણ છતાં ઢોંગ એવા કરે કે મારા સિવાય કોઈ મોટો નહીં. તો આ મહામૂર્ખ છે. જ્યાં એટલી વાત કરે તા તો કવિ કાલિદાસ નું અભિમાન હાવ ઓગળી ગયું ને ચરણની અંદર નતમસ્તક જ્યાં ઉભા રહી ગયા ત્યાં તો ઉપરથી અવાજ આવ્યો, કવિ કાલિદાસ. કાલિદાસ અવાજને હોળગી ગયા. આ તો માં સરસ્વતીનો અવાજ છે ને જ્યાં ઊંચી નજર કરી તો માં ભગવતી પાણી લઈ, માં સરસ્વતી પાણી લઈ અને પાણીની ધારા કવિ કાલિદાસ ઉપર કરીને કહેવા લાગ્યા કે બેટા, કોઈ દિવસ જ્ઞાન ઉપર અભિમાન કરવું નહીં. કારણ કે ગમે એટલું જ્ઞાન તમને આવડતું હોય, તમારા કરતા ઉપર કોક હોય ને હોય. માં સરસ્વતી માતા કોઈના વેચાતા લઈ લેવા જેવું છે નહીં. માટે જ્ઞાનનું કોઈ દી અભિમાન કોઈએ કરવું નહીં. સ્વામી છે સેવક બળો ચાલે નિજ ધર્મ સમાન, સેતુ બાંધી રામ ગયા કૂદીને ગયા હનુમાન. માટે પોતાના ધર્મ ઉપર હાયલા જાઓ એટલે તમે આખી દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ થઈ અને પૂજાશો એવી મારી પ્રાર્થના છે. કોઈ દી અભિમાન કરતા નહીં. બોલે રામચંદ્ર ભગવાન કી.